सखी नावा पधारे महाराज रे जीवन खेला में सखी नावा ऊंचा हाथ કરીને તાળી પાડવાની છે જીવન ખેલા में બે હાથ ઊંચા કરીને આપણે આ તાળી પાડીશું અને ગઢપુરની બજારની અંદર મહારાજ પધારતા હોય ને આપણે એ ઉત્સવની અંદર આનંદ માણતા હોય એ જ ઉત્સવમાં આપણે જોડાયા છીએ એ લાભ લેવાનો છે અને ઊંચા હાથ કરી તાળી પાડી મહારાજની સાથે આપણે ફરીએ છીએ એવી ભાવના કરવાની છે સખી નાવા પધારે મહારાજ રે જીવન ખેલા में सखी नावा पधारे महाराज रे जीवन खेला में સાથે લીધો છે સર્વે સમાજ રે જીવન ખેલા में સાથે લીધો છે સર્વે સમાજ રે રજને પીતા में હે ઉતરા ગોવિંદ ખેલા में નાવા ઉતરા ગોવિંદ ખેલા में નાવા ઉતરા ગોવિંદ ખેલા में નાવા ઉતરા ગોવિંદ કૃષ્ણ મહારાજની ઉતરા ગોવિંદ ખેલા में નાવા ઉતરા ગોવિંદ ખેલા में નાવા હરે સગને દોષને વધાવા રે જીવન ખેલા में સખી નાવા પધારા મહારાજ રે જીવન ખેલા में સખી નાવા પધારે મહારાજ રે જીવન ખેલા में સખી નાવા પધારે મહારાજ રે જીવન ખેલા में ગીરધર નાયને ગોપીઓ રે ગાયે ગીરધર નાયને ગોપીઓ રે ગાયે ગીરધર નાયને મુક્તર ગાયા ગીરધર નાયને મુક્તર ગાયા હાર જોઈ પ્રેમાનંદ વારી જાય રે જીવન ખેલા में સખી નાવા પધારે મહારાજ રે જીવન ખેલા में લીધો છે સર્વે સમાજ રે રજને પીતા में સખી નાવા પધારે મહારાજ રે જીવન ખેલા में સખી નાવા પધારે મહારાજ રે જીવન ખેલા में સખી નાવા પધારે મહારાજ રે જીવન ખેલા में દેવાભિવંદનમ આત્માભિવંદનમ શ્યામાજી લાવગન શ્યામાજી લાવા શ્યામાજી લાવગન શ્યામાજી લાવા હે શ્યામાજી લાવગન શ્યામાજી લાવા શ્યામાજી લાવા એક સંખ્યોની બેન ત્યાં જળદી લાવશે એ ચાલો ને સાયરો જઈએ રે ઘન શ્યામાજી લાવા 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 ઘોડે ઘોડે રે ઘન શ્યામ
સ્વયંસેવક બહેનો આરતીની વ્યવસ્થા કરશે. બીજી આરતી કરવાની છે. સ્વયંસેવક બહેનો આરતીની વ્યવસ્થા કરશે. મુખ્ય યજમાન બહેનો આરતી માટે ઊભા થાય. જેટલા મુખ્ય યજમાનો છે આરતી માટે ઊભા થશે. બોપલ મેમનગર વિસ્તારથી આવેલા ભક્તજનો પણ આરતી માટે ઊભા થશે. ભાવનાબેન, જીયાણી, મુક્તાબેન ભાડદોરિયા, મંજુબેન ભાદાણી, નબુમા રાદડિયા વગેરે ભક્તજનો પણ આરતીનો સાથે સાથે લાભ લેવા માટે આવશે. યજમાનોમાં કોઈ બાકી રહી ગયા હોય તો આવશે.
તારી પ્રેમ કટારી થઈ છે આરમ પાર મીઠડી તારી પ્રેમ કટારી થઈ છે આરમ પાર મીઠડી તારી પ્રેમ કટારી થઈ છે આરમ પાર હે ઘાયલ થઈને ઘૂમતી ડોલો ઘાયલ થઈને ઘૂમતી ડોલો બોલી છું ઘર બારો છેલા હો છેલા હો છેલા હો માણી ઘર મીઠડી તારી 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 હો હે પાણીનું ભરવું વચમાં રહ્યું ઘર થઈ ગયું દૂર 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 મરમાળા તારા નેણને મારે મરમાળા તારા નેણને મારે ચિત થયું જગ ચૂર હો છેલા હો છેલા હો છેલા હો માણી ઘર મીઠડી તારી 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 હો હે મીઠડી તારી પ્રેમ કટારી મીઠડી તારી પ્રેમ કટારી કામડ ગારા શ્યામ હો છેલા હો છેલા હો છેલા હો માણી ઘર મીઠડી તારી 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 હો જોટે અચાનક લાગતા થયું દિલડું ડોલાવે 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 બ્રહ્માનંદ ગયેલો ચન તારા બ્રહ્માનંદ ગયેલો ચન તારા બ્રહ્માનંદ ગયેલો ચન તારા બ્રહ્માનંદ ગયેલો ચન તારા પ્રેમ તળી પિસ્તોલ હો છેલા હો છેલા હો છેલા હો માણી ઘર મીઠડી તારી 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 હો મીઠડી તારી પ્રેમ કટારી મીઠડી તારી પ્રેમ કટારી કામડ ગારા શ્યામ હો છેલા હો છેલા હો છેલા હો માણી ઘર મીઠડી તારી 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 હો હે સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ હે
સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ સ્વામિનારાયણ જય સદાનંદાંબોધી સ્મિતરુચિર पनाह में
बजाना नालिका बन जाए न पानी नालिका बन जाओ न पानी निर्मल गंगा जल ही बहाना अपनी निगाह में हमें रखना सीधे हमने करा पर चलना तेरी पनाह में हमें रखना सीधे हमने करा पर चलना क्षमावान कोई तुझसा नहीं और मुझसा नहीं कोई अपराधी क्षमावान कोई तुझसा नहीं और मुझसा नहीं कोई अपराधी पुण्य की नगरी में भी मैंने पुण्य की नगरी में भी मैंने पापों की गठरी बांधी करुणा की छाव में हमें रखना सीखे हमने करा पर चलना तेरी पनाह में हमें रखना सीखे हमने करा पर चलना तेरी पनाह में हमें रखना सीखे हमने करा पर चलना सीखे हमने करा पर चलना સ્વામિનારાયણ ભગવાનની અસીમ કૃપાથી સત્સંગ પર્વ 18મું ચાલી રહ્યું છે. પ્રેમ કરુણા અને વાત્સલ્યતાના વારી વરસાવનારા પ્રાણ પ્યારા પ્રભુજી બાલુડા ઘનશ્યામજીની બાલચરિત્રની અદ્ભુત ગાથા ચાલી રહી છે. ઘનશ્યામ લીલામૃત સાગર એટલે બાલ ચરિત્રોનો અમૃત કુંભ કહેવાય. ભગવાનના ચરિત્રોમાં આપણા મનરૂપી ભમરાને ગુંજારવ આપણે કરાવવો છે. આ મનરૂપી ભમરો છે. ભમરાને કમળ વગર ચાલે નહીં, ફૂલ વગર બીજી સુગંધ ભમરો લઈ શકે નહીં. એમ આપણો મનરૂપી ભમરાને પણ ભગવાનના ચરિત્રરૂપી જાળામાં ગૂંચવી દેવું, એમાં ગુંજારો કરાવીએ. એટલા માટે આપણે અત્યારે ભગવાનના સામે આપણે બેઠા છીએ. સત્સંગ પર્વ નિમિત્તે ઘનશ્યામ લીલામૃતના માધ્યમથી ભગવાનને રાજી કરવાને માટે આપણે બધા એકત્ર થયા છીએ. મહારાજે વચનામૃતમાં લખ્યું કે ફૂલે કરીને તિલ વસાય છે. એટલે શું? ફૂલે કરીને તિલ વસાય એટલે મનને ચરિત્રના ઝાડામાં ગૂંચવી દેવું. પણ ફૂલે કરીને તિલ વસાય એટલે તલ હોય એને એક કાચની બોટલમાં થોડા નાખવા, પછી એની ઉપર એક થર ગુલાબની પાંખડીનો કરવો, વળી પાછો એક થર તલનો, વળી પાછી ગુલાબની પાંખડી, એમ કરીને બોટલ ભરીને થોડાક દિવસ રાખી મૂકવાની. અને પછી જો ખોલી અને એને પીછી નાખે ને એને એમાંથી અત્તર બની જાય. એટલે કહેવાય ફૂલે કરીને તિલ વસાય છે. એટલે સુગંધિત તલ છે એ ફૂલની સાથે રહ્યા ને એટલે સુગંધિત તેલ તો એનું બન્યું, પણ અત્તરના રૂપમાં ફેરવાઈ ગયું.
એમ ચરિત્રો રૂપી પાંખડીઓમાં આપણા મનરૂપી ભમરો જો કાયમ ગુંજારો કર્યા કરે તો આપણું મન પણ એવું દિવ્ય બની જાય. તો વચનામૃત પ્રમાણે ફૂલે કરીને તિલ વસાય છે એ શબ્દ સાર્થક બની જાય. મનમાં, આંખમાં, કાનમાં પરમાત્માની સુગંધ આપણે જો ભરી દઈએ તો આત્મા સુગંધિત બની જાય તો આપણા હૃદયની અંદર કેવી આનંદની ઉર્મિઓ ફેલાય. આખો સભામંડપ અને સ્ટેજ બધું ગુલાબથી શણગાર્યું હોય તો કેટલી સુગંધ આવે. એમ આપણું આખું જીવન જો સુગંધિત હોય તો બાજુમાં કોઈક નીકળે એને પણ આપણી સુગંધ આવતી જાય. એવા ભગવાનના બાલ ચરિત્રો છે જે ભગવાન આપણને સુખ આપી રહ્યા છે. એના ચરિત્રો આપણે ગાઈ રહ્યા છીએ. ભગવાન સુખનું ઘર છે. ભગવાનની મૂર્તિમાં સુખ, સુખ ને સુખ જ છે. આપણને એવા સુખનું ઘર એવા ભગવાન મળી ગયા છે. એ ભગવાન ધર્મ ભક્તિને ભુવન પ્રગટી અને ચરિત્રો કર્યા. અનંત જીવોના મોક્ષ કરવાને માટે મોક્ષકારી ચરિત્રો ભગવાન કરે છે. તો આપણે જઈએ છપૈયા તરફ, ભગવાનના ચરિત્રોની ગાથામાં આપણે ડૂબકી લગાવીએ. પૂમાનંદ સ્વામી ઘનશ્યામ લીલામૃતની અંદર ભગવાનના અનેક ચરિત્રોનું વર્ણન કરે છે. અવધ પ્રસાદજી મહારાજ ભગવાનના ચરિત્રો રામ શરણજીને સંભળાવી રહ્યા છે. એવું સુંદર મજાનું ચરિત્ર આવે છે. ભગવાને ફણસને 1 સેકન્ડમાં પકવી દીધા એવું ચરિત્રમાં આપણે પ્રવેશ કરીએ. હે મોટા ભાઈના જે સસરા અને બળદેવજી એનું નામ, ફણસ લેવા જાય છે હે જીવેણી પુરની જગા. રામ પ્રતાપભાઈના સસરાનું નામ બળદેવ પ્રસાદજી હતું. એ બળદેવ પ્રસાદજીનું મૂળ ગામ વેણીપુર હતું. એ વેણીપુરમાંથી તરગામમાં રહેવા માટે આવ્યા હતા. એટલે રામ પ્રતાપભાઈનું સસરાનું ગામ કહેવાય તરગામ. મૂળ ગામ એનું વેણીપુર હતું. એકવાર આ મોટાભાઈના સસરા ગાડું જોડીને પોતાના 2 દીકરાને સાથે લઈ અને વેણીપુર જાય છે. બંને દીકરાના નામ છે લક્ષ્મી પ્રસાદ અને જનકરામ. આ બંને દીકરા ગાડામાં બંનેને બેસાડ્યા છે. અને ગાડું ત્યાંથી પસાર થયું છે. ઘનશ્યામે જોયા, 2 ભાઈને ગાડામાં બેઠેલા જોયા એટલે ઘનશ્યામે કીધું કે મૈયા મૈયા મારે પણ આ ઓલા ગાડામાં બેસીને એની સાથે જ આવું છે. ત્યારે ભક્તિ માતાએ પ્રેમથી માથે હાથ ફેરવીને કીધું, બેટા ઘનશ્યામ તારે ત્યાં જઈને શું કામ છે? એ તો એના કામ માટે જતા હોય, તારે ત્યાં જઈને શું છે? ત્યારે ઘનશ્યામજીએ કીધું, ફણસની શાખો ખાવાનું મારે છે ઘણું કામ. એ ફણસ લેવા જતા હતા એટલે મારે ફણસની હાંખું ખાવા જવું છે. શાંખ એટલે તમને ખબર છે? હાંખો એટલે હું? હાંખ એટલે અટક થઈ. પહેલાના જમાનામાં અટક ને હાંખ કહેતા ને. તમારે કઈ હાંખ ના તમે પણ પાકવાની તૈયારી હોય ને, કુદરતી રીતે પાકે ને એને હાંખ શાખો કહેવાય. કેરીની બધી હાંખું હોય ને, હાંખની કેરી હોય ને એ બહુ મીઠી હોય અને દાબામાં તમે ઘેરે લાવીને પકાવો ને એ એવી મીઠી ન થાય. એટલે હાંખની કેરી બહુ સારી. દંડિકા મારીને તોડી હોય ને એને ભડદા કહેવાય. અને હાથે હાથે ઉપર તાપ સહન કરીને પાકે ને એને હાંખું કહેવાય. આની ઉપરથી આપણે શું સમજવાનું? આપણે પણ મીઠા થઈને મરવું. કડવા લીમડાની લીંબોળી લીમડામાં રહીને કેટલી કડવી હોય પણ પાકતી જાય ને એમ મીઠી મીઠી થતી જાય ને જ્યારે મીઠી થાય ને ત્યારે હેઠી પડે
ત્યાં સુધી હટી ન પડે હાથે હાથે. આપણે પરાણે તોડી લઈને તો વાત જુદી. શુભમતી સહુ સાંભળો ને કહું કથા તે અનોપ, ત્યાર પછીની જે વાર્તા હેજી સહુને છે સુખરૂપ. ચાલુ કથા પ્રસંગની અંદર અવધ પ્રસાદજી મહારાજ ભગવાનની લીલા સંભળાવે છે. ફણસની લીલા આવે છે. એમાં આપણે વાત ચાલતી હતી કે ફણસની શાંખો ખાવા માટે ભગવાનને જાવું હતું. ગાડામાં બેસવાનું વેન કર્યું છે. એટલે શાંખ એટલે ઓટોમેટિક કુદરતી રીતે પાકેલી હોય એને શાંખો કહેવાય. કડવા લીમડાની લીંબોળી ખરતા પહેલા મીઠી થાય ને પછી ખરે, એમ આપણે પણ પહેલા મીઠા થાવું ને પછી ખરવું. આ કડવા સંસારની અંદર આપણે પણ એવા મીઠા મધ જેવા બની જાવું અને પછી ખરવું એટલે જાવું. એમ ત્યાં સુધી રહેવું. કાસાનો વયું જવું, પાક્કા થઈને પછી જાવું. એવું જીવન જીવીએ, એવી મીઠી વાણી ને મીઠું જીવન જીવીએ તો બધાને વાલું લાગે. કોઈએ કીધું જીવનનો ફ્યુઝ ઉડે ત્યાં સુધીમાં સાચો યુઝ કરી લેજો. એટલે સાચો યુઝ જીવનનો કરવો, ભજન કરી લેવું. કેમ કે આ શરીરનો કોઈ નિર્ધાર નથી. આ શરીરને ઉપમા દીધી છે ચાઇનાની વસ્તુ જેવી. વાપરે બનાવે ચાઇના, વાપરે આઈના ને પડી જાય નો રે ક્યાંય ના. એવું આ શરીર અહીંથી આમ લડી જાય ને અહીંથી આમ પડી જાય ક્યાંય ના આપણે રહી નહીં. આ શરીરનું કાંઈ નક્કી નહીં. કાચની બોટલ જેવું છે. બહુ ભીડની અંદર કાચની બોટલ લઈને આપણે બસમાં ચડ્યા હોય તો બોટલ હાચવવી કેમ? એમાં શરીર એવું છે, હચવાય એમ નથી. આ તો ભગવાન હાકે છે. આપણે જ ભગવાનના પૂતળા. ભગવાન ચાવી ભરાવે એટલે આપણે હાલ્યા કરીએ. આમ ડોક થાય ને ઘડીક આમ થાય. ભગવાનને કહેવાનું જેમ તમે હકાવો એમ હાલે. એટલે ભગવાનનું ભજનમાં માલ છે. પાક્કું થવું પડશે જીવનમાં. એમ કીધું છે કે ઈચ્છા પૂરી થાય, ઈચ્છા હજી અંદર રહી ગઈ હોય અને શ્વાસ પૂરા થઈ જાય ને એને મોત કહેવાય. આપણે કેટલી ઈચ્છાઓ પડી હોય અને શ્વાસ આપણા પૂરા થઈ ગયા એટલે જવાનું ટાણું થઈ ગયું, એને મોત થયું કહેવાય. પણ શ્વાસ શરૂ હોય ત્યાં ઈચ્છાઓ વિરામ પામી જાય ને એને મોક્ષ કહેવાય. હવે આપણું કેમ છે એ આપણે તપાસ કરવો. ઈચ્છા વિરામ પામી ગઈ છે કે હજી ઈચ્છાની હાર માળાઓ ચાલુ જ છે? એ તો હવના હૃદય સામે આપણે તપાસ કરવો પડે. જિંદગી છે સાવ નાની તોય છે મજાની, જો આવડે જીવતા તો નહીતર છે પરેશાની. જીવતા આવડે તો જિંદગી તો બહુ સારી છે. જિંદગી આ નાની એની નાની શી કહાની, મહાજ્ઞાની કહે ફાની તો થવાની. 100 વર્ષની જિંદગાની અડધી ઊંઘમાં જવાની. અડધી જે રહી છે તેની કથની કહેવાની. બાળપણાની નાદાની ખેલ કૂદમાં જવાની. જુવાની તું જવાની, જતા જતા લાત મારવાની. ધીરે રહીને કાનમાં કહેવાની કે હવે હું નથી રહેવાની. બુઢાપણાની નિશાની આંખે ન દેખવાની, કાને ન સાંભળવાની. અરીસામાં જોતા બાપ દાદાની યાદ આવવાની. તોય દીકરાની વહુ લાવવાની. આશા વધવાની માટે કરી લ્યો કમાણી, આજે મુક્તિ પામવાની. આ કમાણી આપણે કરવાની છે. ગાડી 100 ઉપર જતી હોય કે 120 ઉપર જતી હોય પણ ફાટક આવે કે બમ્પ આવે એટલે અટકવું જ પડે. એમ મૃત્યુરૂપી ફાટક પડશે એટલે ગમે એવી જોરદાર ગાડીઓ હશે ને તો અટકી જ જશે. એટલે જીવન છે એ પૂરું થશે એટલે કોઈની વાટ જોવા છે નહીં. માટે ભગવાનનું ભજન કરી લેવું. શ્વાસ ખૂટી જાય ત્યાં સુધીમાં આપણે ભગવાનનું ભજન કરી લેવું ને પાકી જવું. એમ હાક ઉપરથી આ વાત છે હો.
આંખો પાકી જાય ને મીઠી થાય ને બધાય હોંશે હોંશે ચૂસી જાય, એમ આપણે મીઠા થઈ જાય ને તો ભગવાન હોંશે હોંશે ધામમાં માળાના મણકા બનાવી દે. એવા આપણે મીઠા થઈ જાવ, એવું જીવન બનાવી દેવું. ભગવાનને આલોકમાં સારું હોય ને તો ભગવાનને ધામમાં જાય તો ભગવાનને ગમે. જીવનના 3 પાના છે. પહેલું પાનું જન્મ, ત્રીજું પાનું મૃત્યુ, વચ્ચેનું પાનું કોરું છે ને, એમાં જેવું ચિત્ર પાડવું હોય એવું આપણે પાડવાનું છે. આપણા હાથમાં છે, જેવું પાડવું હોય એવું એ આપણા હાથમાં આપી દીધું. કોરું પાનું આપણને દીધું છે. મૃત્યુ આવે ત્યાં સુધીમાં પાનું હરખી રીતે આપણે ઉપયોગ કરી લેવો. માટે જિંદગીની અંદર ભગવાનનું ભજન કરી લેવું, મીઠા મધ જેવા બની જવું. બધું જ પડ્યું રહેવાનું છે. રૂપિયા, ઘરેણા, બંગલા, જે કાંઈ વસાયું હશે એ બધું અહીંયા જ રહેવાનું છે. આત્મા એકલો આવ્યો અને એકલો જવાનો છે. અંતિમ જીવ રાજાની જાન આવશે અને અંતકાળે રામ બોલો ભાઈ રામ કરતા કરતા જાન ઉગલશે. એટલે કોઈ કવિએ સરસ મજાનું ભજન લખ્યું છે, એ આપણે સાંભળીએ. सज धज कर जिस दिन मौत की सहजादी आएगी, सहजादी आएगी, ना सोना काम आएगा न चांदी आएगी. सज धज कर जिस दिन मौत की सहजादी आएगी, सहजादी आएगी, न सोना काम आएगा न चांदी आएगी. सज धज कर जिस दिन मौत की सहजादी आएगी, सहजादी आएगी, ना सोना काम आएगा न चांदी आएगी. सज धज कर जिस दिन मौत की शहजादी आएगी, शहजादी आएगी, न सोना काम आएगा न चांदी आएगी. छोटा था तू कितने बड़े अरमान थे तेरे, छोटा था तू कितने बड़े अरमान थे तेरे. मिट्टी का तो सोने के सब सामान
એક દિવસ આ ખોળિયામાંથી નીકળવાનું થશે ત્યારે જીવાત્માને ખૂબ વસમું લાગે, પણ તોય કાયદો છે ભગવાનનો, જન્મ એનું મૃત્યુ તો અનિવાર્ય છે જ. જન્મ ત્યારે જ કપાળરૂપી પ્લેટ ઉપર તારીખ લખીને આવ્યા છીએ, એટલે અવશ્ય મૃત્યુ તો છે જ, પણ મૃત્યુને સામે થવું એના કરતાં મૃત્યુ સુધારી લેવું એ જ ડાયો મનુષ્ય છે. આલોકની સમૃદ્ધિ બધી અહીંયા જ રહેશે. ભગવાનનું ભજન હશે એ જ સાથે આવશે. ભગવાનનું ભજન કરવા માટે આપણે શાંખોની જેમ પાકવું પડશે. પાકવા માટે ફળો તડકો કેટલો સહન કરે છે ત્યારે પાકે છે. આખો ઉનાળો કેરી કેટલો તાપ સહન કરે ત્યારે એ શાંખ બને છે. એમ આપણે પણ ભજન કરીને પાકવાનું હોય. શ્વાસોશ્વાસ હરિભજન કરી લેવું. કહેવાય છે 3,50,00,000 વખત માનવ હૃદય એક વર્ષ દરમિયાન ધબકે છે. 3,50,00,000 વખત આખા વર્ષમાં આપણું હૃદય ધબકે છે. તો જો શ્વાસોશ્વાસ ભજન થતું હોય તો ભલે 50 લાખ કાઢી નાખો, 3 કરોડ જપ્તો થઈ જાય કે 50 લાખ કાઢતા પણ જો જાજુ ધ્યાન દે તો. એટલું ભગવાનનું ભજનનો મહિમા છે. રૂપિયા કમાવામાં જેટલું આ જીવાત્માને તાન છે, એટલું જો ભગવાનના ભજનમાં તાન લાગી જાય તો કામ થઈ જાય. પૈસો હોય ત્યારે માણસ ભગવાન ભૂલી જાય, પૈસો ન હોય ત્યારે ભગવાનને યાદ કરે. એવું ઘણી જગ્યાએ બને હો. કોઈએ લખ્યું પૈસા ન હોય ત્યારે માણસ બરાબર શાકભાજી વઘારીને ખાઈ શકે, ત્યારે બરાબર મસાલાવાળા શાકભાજી ખાઈ શકે. ને પૈસા આવે ને પછી કાચા શાકભાજી ખાવા પડે, કેમ કે રોગ. થોડુંક પૈસા વિશે કહો, પૈસા નિંદા નથી, એની વગર હાલે નહીં, જોઈ, પણ અંતરની અંદર ભગવાન ને બહાર એની જરૂર પડે, પણ અંદર ન રાખવા એમ. અંદરના મૂડી ભગવાન, બહારની મૂડી પૈસો. પૈસા ન હોય ત્યારે ખાખરાન પાનમાં શેર ઘીના લચપચતા લાડુ ખાય હો માણસ, પૈસા ન હોય ત્યારે. અને પૈસા આવે ને ત્યારે ચાંદીની થાળીમાં ખાખરા મૂકીને ખાય, કેમ કે પૈસા ન હોય ત્યારે સાયકલ ઉપર નોકરી કરવા જાય, અને પૈસા આવે પછી કસરત કરવા માટે સાયકલ ચલાવવી પડે. લ્યો, એટલો ફેર પડી જાય. પૈસા ન હોય ત્યારે ભોજન મેળવવા માટે માઇલો સુધી ચાલે, અને પૈસા આવે પછી ભોજન પચાવવા માટે માઇલો સુધી ચાલવું પડે. પૈસા ન હોય ત્યારે કેવું પડે કે હવે તો ઉઠો, એમ કેવું પડે. અને પૈસા આવે પછી કેવું પડે હવે તો સુવો. આટલો ફેર પડી જાય. પૈસા હોય ત્યારે એમ બોલે કે ભગવાન કરે એમ થાય, પૈસા આવે પછી એમ બોલે હું કરું એમ થાય. ત્યારે એમ થાય કે હું આમ કરું ને ત્યારે એમ થાય. એક ખેડૂત હતા, એને ઘઉં બહુ સારા થયા ને, કોઈએ પૂછ્યું ઘઉં બહુ સારા હોય તો કે હોય જ ને, આખી રાત પાણી વાળું છું ત્યારે ઘઉં સારા થયા છે. એમાં ઘઉંમાં ગેરું આવ્યો. વળી પૂછ્યું ઘઉં હમણાં સારા હતા ને પાસે કેમ બગડી ગયા લાગે છે? તે કે ભગવાને જોઈને કેવું કર્યું, સારું હતું ત્યારે મેં કર્યું, બગડી ગયું એટલે ભગવાન ઉપર જવા દીધું. એવો આ જીવનો સ્વભાવ છે. માટે ભગવાનનું ભજન કરી લેવું. પૈસા ન હોય ને ત્યારે મંદિરમાં બેસવું ગમે, ને પૈસા આવે ત્યારે પાર્ટીમાં બેસવું ગમે, ત્યાં જઈને નાચવું કૂદવું માલવું ગમે. આ બધું આવું છે. માટે રૂપિયો છે એ આ જગતની અંદર રાજા છે. આપણે ગાવું નથી, આપણે સાંભળી લીધેલું છે ઘણી વાર. આ તો વાત નીકળી, હાંખ બનીને જવું છે આપણે ભગવાનના ધામમાં. હો, મીઠા બનીને જવું છે. હાંખની વાત આવે છે, ફણસની શાંખો. પછી ગમે એ ફળ હોય એની હાંખ તો બને જ, એની હાંખ તો બનવું જ પડે.
એમ આપણે પણ ભડદા થઈને નથી જવું, પણ હાંખ બનીને ભગવાનના ધામમાં જવું છે. અને પછી ઘનશ્યામને માતાએ કીધું, તમારે કેમ જવું છે ગાડામાં બેસીને? તે કે મારે ફણસની હાંખો જમવા જવું છે. ત્યારે માતાએ કીધું કે તો જાઓ. પછી ગાડામાં બેસીને જાય છે. હો, એમાં કહીને ગાડામાં બેઠા ભય હારી તે ભગવાન. ભય હારી ભગવાન, જેનો બધાયનો ભય હરનાર ભગવાન છે. આપણને ભય હોય ને, ભગવાનને સંભાળીએ ને તો બધો ભય વયો જાય. આપણે હારે ભગવાન હોય ને તોય આપણને ભય લાગતો હોય ઘણીવાર. હો, ઘણીવાર નાનું એવું છોકરું હારે હોય ને તો એમ થાય કોક તો છે ને હારે હથવારો આપણી હારે જોઈએ. એકાદો હથવારો, પછી હથવારો હુઈ ગયો હોય ને તોય આપણે એમ લાગે આપણી હારે હથવારો છે. તો કોઈ ન હોય ત્યારે ભગવાન તો હોય જ, પણ જીવને એ મનાતું નથી. ગાડું ત્યાંથી હંકાર્યું ને વેગે ચાલ્યા જાય. ગાડામાં બેસીને ભગવાન જાય છે. ક્યાં જાય છે? જે એનું ગામ હતું ને, જે હાંખો ખાવા માટે વેણીપુર ગામમાં જાય છે. ભગવાન રામપ્રતાપભાઈના સસરા અને બે એના સાળા જનકરામ એની સાથે ભગવાન પણ ગાડામાં બેઠા છે. ભગવાન બધી જગ્યાએ બેઠેલા હોય. નિષ્કુળાનંદ સ્વામી હરિસ્મૃતિની અંદર લખ્યું છે, આપણે ભગવાનને ગાડામાં બેઠેલાનું ધ્યાન કરવું. જો ભગવાન અત્યારે ગાડામાં બેઠા છે, જાય છે વેણીપુર ગામમાં, આપણે એવું ધારવાનું ભગવાન આમ પકડીને બેસી ગયા હશે. નિષ્કુળાનંદ સ્વામી હરિસ્મૃતિમાં વર્ણન કર્યું છે, ભગવાન આમાં બેઠા ને આમાં બેઠા ને અમે બધા એમ બેઠેલા જોયા છે. મારા સત્સંગમાં આવ્યા ત્યારે વેલડામાં બેસતા, માફામાં બેસતા, ગાડામાં બેસતા, ઘોડા ઉપર બેસતા, બધી જગ્યાએ ભગવાનને બેઠેલા જોયા. એનું વર્ણન નિષ્કુળાનંદ સ્વામીએ કર્યું છે. એની બે કડી આપણે સાંભળીએ. ગાડી વેલ રથ પાલખીએ ભૂદર ભાડા છે. 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 મૂર્તિ મેં બેઠી લખીએ ભૂદર ભાડા છે. મૂર્તિ